યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસીસ ભરતી પ્રક્રિયા 2025માં લેવાયેલી પરીક્ષામાંથી લગભગ ગુજરાત રાજ્યમાંથી 36 જેટલા ઉમેદવારો સિલેક્ટ થયા હતા, જેમાંથી અનુસૂચિત જાતિના 8 ઉમેદવારોએ જે છે તે ક્યાંક ને ક્યાંક સફળતા પ્રાપ્ત કરી છે. ખાસ કરીને તમામ ઉમેદવારો જે છે તે અત્યારે ચાંદખેડા ખાતે પહોંચ્યા છે અને અહીંયા જે છે તે ખાસ કરીને તેમનું સન્માન સમારોહ કાર્યક્રમ જે છે તે ચાંદખેડા ખાતે રાખવામાં આવ્યો છે. સંત શ્રી જે શિરોમણી જે સમાજ છે તે સમાજ દ્વારા ખાસ કરીને આ સન્માન સમારોહ ખાસ કરીને હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં જે છે તે ક્યાંક ને ક્યાંક તમામ લોકો જે છે તે ખાસ કરીને આ કોમ્યુનિટી હોલ ખાતે પહોંચ્યા છે. શું કહેવા માગશો ખાસ કરીને પરીક્ષા ક્લિયર કરી છે તેને લઈને? આ ખૂબ આનંદનો માહોલ છે અત્યારે. આ વખતે મારે 606 રેન્ક આવી છે યુપીએસસી સીએસસી 2025માં અને એ મળતા સફળતા સાથે મને ખૂબ આનંદનો લાગણી અનુભવ થાય છે. અને સાથે સાથે મને એ છે કે આવા કાર્યક્રમ દ્વારા સમાજના બીજા એસ્પરન્ટ જે હોય એ લોકોને બી પ્રોત્સાહન મળે અને તેમને આ રીતે આગળ આવવાની ઘણી જે પ્રેરણા નહીં મળે એના માટે અમારું યોગદાન રહેશે. અચ્છા, ખાસ કરીને ઘણી મહેનત કરવી પડે છે, ઘણી એક્ઝામ્સ ક્લિયર કરવી પડે છે અને ઘણી હાર્ડવર્ક આની અંદર થાય છે, કારણ કે યુપીએસસી ક્લિયર કરવું એ બહુ હાર્ડવર્ક થઈ જાય છે. શું કહેશો? હા, સાચી વાત છે. લાઈક અહીંયા જે પણ ઉમેદવારો છે એમને હંમેશા બધા જ મોર દેન 2 or 3 એટેમ્પ્ટ્સ આપ્યા છે અને એમને ઘણા વર્ષોની મહેનત છે. એમને પોતાના જવાનીના બેસ્ટ ડેઝ છે એ લાઇબ્રેરીમાં વિતાવ્યા છે અને ઘણું પરિશ્રમ કર્યું છે, ત્યારે આજે એમને આટલો સારા રિઝલ્ટ્સ મળ્યા છે. અને યુપીએસસી જેવી પરીક્ષા છે જ એવી જેમાં આવા બધા પરિશ્રમની જરૂરત પડે છે અને આજે બધા પરિશ્રમના લીધે આટલું સારું પરિણામ લાવ્યા છે, એનો ઘણો આનંદ છે. અચ્છા, પરિશ્રમ વિના સફળતા મળતી નથી. સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણું હાર્ડવર્ક કરવું પડે છે. શું કહેશો? જી બિલકુલ સાચી વાત છે. અને ખાસ કરીને આપણે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામની વાત કરીએ તો પ્રિલિમ્સ, પછી મેઇન્સ, પછી ઇન્ટરવ્યૂ અને પછી ફાઇનલ સિલેક્શન. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રિલિમ્સ ક્લિયર ના થાય, પછી એવું બને ઘણીવાર કે પ્રિલિમ્સ થાય પણ મેઇન્સ ના થાય, પછી એવું બને કે ઇન્ટરવ્યૂ સુધી પહોંચો તમે તો પણ ફાઇનલ સિલેક્શન ના થાય. એટલે આખી જે એક્ઝામની પ્રોસેસ છે એમાં ધીરજ રાખવી પણ ઘણી અગત્યની થઈ જાય છે. ઓવર ટાઈમ તમારા પ્રયાસ રહે, બની શકે કે તમે સફળ થાવ, બની શકે કે તમે ના થાવ એમ. એટલે એક્ઝામની સાથે સાથે એક પ્લાન બી હોવો બી જરૂરી છે. જેમ કે યુપીએસસી તમે કરતા હો તો જીપીએસસીની એક્ઝામ પણ તમે સાથે આપી શકો. તો ઓવરઓલ ડિફિકલ્ટ તો છે, પણ અગર તમે મહેનત કરો છો કન્ટિન્યુઅસલી તો 100% તમને સફળતા ક્યાંક ને ક્યાંક તો મળશે. ઘણા બધા વર્ષોની મહેનત લાગે છે, દિવસોની મહેનત લાગે છે. જેમ ભાઈએ કહ્યું, ઘણા બધા બેસ્ટ દિવસો આપણે ગવાતા હોઈએ છીએ આની અંદર. ઘણા લોકોને નિરાશા મળે છે, ઘણા લોકોને સફળતા પ્રાપ્ત થાય છે. હાલાકી આવા કાર્યક્રમ તમામ લોકોના મનોબળને મજબૂત કરવાનું કામ કરે છે. શું કહેશો? સાચી વાત છે. યુપીએસસીની આ જર્નીમાં તમને દર સ્ટેજે સેલ્ફ ડાઉટ આવશે જ. તમને એવું થશે કે અત્યારે ગિવઅપ કરી દઉં, શું ખબર આગળ ક્લિયર થશે કે નહીં થાય. દરેક સ્ટેજ ઉપર તમને તમારો વિશ્વાસ તૂટશે, પણ એ જ છે કે તમારું વાય કેટલું સ્ટ્રોંગ છે, તમને કેમ કરવું છે, તમારી અંદરની ઓપ્ટિમિસ્ટિક અને પોઝિટિવિટી જ તમારું આગળ સાથ આપશે. એમાં તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જે તમારા આસપાસ રહે છે તે તમને સાચવે, તમને વિશ્વાસ અપાવે તો જ તમે આગળ વધી શકો તેમ છે. કયા રેન્કથી? મારો ઓલ ઇન્ડિયા રેન્ક 387 આવ્યો છે. આપનો કેટલો રેન્ક? 559. આપનો કેટલો રેન્ક? 589. અને આપનો? 606. અચ્છા, લાગે છે કે આ રેન્ક પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલી હતી? હા જી, ચોક્કસથી. અન્ય જે સાથે વાતચીત કરીશું. હાલાકી અન્ય જે 2 ઉમેદવાર છે તેમને ક્યાંક ને ક્યાંક જજની સફળતા પ્રાપ્ત કરી છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. ખાસ કરીને જજની સફળતા પ્રાપ્ત કરી છે. શું કહેશો? સોરી ફોર રિપીટ. ખાસ કરીને આપે પણ એક સફળતા પ્રાપ્ત કરી છે. શું કહેશો? જી, મને સફળતા ઘણા લાંબા સમય પછી મળી છે. એટલે મારો આ 5th અટેમ્પ્ટ હતો. એટલે લાસ્ટ અટેમ્પ્ટમાં મારું સિલેક્શન થયું હતું અને આ વખતે ફરીથી મારો 100મો રેન્કમાં જમ્પ થયો છે. એટલે આ વખતે મારો 829 રેન્ક છે. બટ જેમ શ્રેયાએ કીધું તેમ ફેમિલી સપોર્ટ, ફ્રેન્ડ સપોર્ટ અને સમાજનો સપોર્ટ, આ બધું મોટિવેશન તમને મળી રહે તો તમને એક પાછળથી એક બેકિંગ મળી રહે છે. કારણ કે ઘણા લોકોને પ્રાપ્ત થતું નથી. તો આ જે અમને સફળતા મળી છે એ ખાલી અમારે એકલાની નથી. અમારું ફેમિલી, અમારા ફ્રેન્ડ્સ, ટીચર્સ, કમ્યુનિટી બધાની બેકિંગના લીધે જ અમે આજે અહીંયા ખડા છીએ. થેન્ક યુ. ચોક્કસથી એક વ્યક્તિના સફળતા પાછળ ઘણા લોકોની મહેનત હોય છે. આપની પોતાની મહેનત છે, હાલાકી પાછળ તમામ લોકોનો બેકઅપ સપોર્ટ હોય છે. આજે સફળતા પ્રાપ્ત કરી છે, ખૂબ ગૌરવની વાત છે. આજે સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. શું કહેશો? એ વાત તો ચોક્કસ છે કે તમારી મહેનતની સાથે સાથે પરિવારની, અન્ય મિત્રોની બધાની મહેનત ખરેખર હોય છે.
પરિવારની વાત કરીએ તો કે પરિવારમાં હું મારા પત્ની વિશે જણાવું તો કે જ્યારે રાતનું રીડિંગ કરતા હોઈએ ત્યારે રાત્રે 2 વાગે 3 વાગે ઉઠીને બી એમને ચા કે કોફી માટે એમને ડિસ્ટર્બ કરતા હોઈએ છીએ, જે પોતાની ઊંઘમાંથી ઉઠીને કરી આપતા હોઈએ છીએ, જે એક પ્રકારની એમની મહેનત જ છે, જે એમનો મોરલ સપોર્ટ અમને હંમેશા મળતો હોઈએ છીએ. બીજી વસ્તુ કહું કે આપણા જે મિત્રો, તો મિત્રોનો બી જ્યારે બી અમે પ્રિપરેશન કરતા હતા તો ઘણા મિત્રોને વારંવાર ફોન આવતા હતા અને એ બી મોટિવેટ કરતા રહેતા હતા. ક્યારેક એવું બને કે ફેલિયરનો ડર બી લાગતો હોય છે, કેમ કે પ્રિપરેશન કરીએ એટલે એવું જરૂર ચોક્કસ નથી હોતું કે આપણે પાસ થઈ જ જઈશું. તો ફેલિયરનો ડર બી જે લાગે તો એમની સાથે શેર કરીએ તો એ બી મોટિવેટ કરે, ઇન્સ્પાયર કરતા રહે છે. તો એ હું ચોક્કસ કહીશ કે ફક્ત સફળતા એ અમારી એકલાની નથી, અમારા પરિવારની, મિત્રોની અને તમામની મહેનતનું અમે ફળ આજે મેળવી રહ્યા છીએ. અચ્છા, કુલ 36 લોકોની આ સિલેક્શન હતું 2025ની એક્ઝામમાં. લગભગ 10 જેટલા લોકો જે છે તે ઉમેદવારી પાસ કરી છે આપની અનુસૂચિત જાતિમાંથી. કેવો આનંદ? જી, એ ખૂબ જ આનંદની વાત છે, કારણ કે આ વર્ષે ગુજરાતમાંથી પણ હાઈએસ્ટ આંકડો છે 36નો અને અનુસૂચિત જાતિમાં બી 10નો આંકડો છે. તો એ અત્યાર સુધીનો હાઈએસ્ટ રિઝલ્ટ છે. અને હું જણાવીશ કે માનનીય ગુજરાત સરકાર, સ્પીપા અને આપણું અનુસૂચિત જાતિનું સમાજ અને કમ્યુનિટીનું જે બેકિંગ છે, જેમ કે વણકર ભવન બની રહ્યું છે, તો ત્યાંથી જે અમને સપોર્ટ, મટીરિયલ્સ, ફાઇનાન્શિયલ સપોર્ટ જે બધું મળી રહ્યું છે, આ એ બધાનું જ પરિણામ છે કે આજે અનુસૂચિત જાતિમાંથી બી 10 લોકો પાસ થઈ રહ્યા છે. ચોક્કસથી જે સંત શ્રી રોહિતદાસ સમાજ સંઘ છે તેમના દ્વારા ખાસ કરીને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો, ખાસ કરીને આપ લોકોના સાથ સહકારથી આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે? કયા પ્રકારનું સન્માન સમારોહ આજના દિવસે રાખવામાં આવ્યું છે? સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા છેલ્લા 31 વર્ષમાં આ વિસ્તારની અંદર સેવાકીય અને શૈક્ષણિક કાર્યો કરે છે અને અત્યાર સુધીને તેજસ્વી વિદ્યાર્થીઓના 27 ઇનામ વિતરણ કર્યા છે. પણ ગુજરાતમાં ખાસ કરીને આજે આનંદનો દિવસ એટલા માટે છે કે ગુજરાતની અંદરથી 36 ઉમેદવાર UPSCની પરીક્ષા પાસ કરી છે. એમાં વિશેષ આનંદની વાત છે કે 10 ઉમેદવાર છે અનુસૂચિત જાતિના છે. આ ખૂબ જ અતિ ગૌરવની અને ઐતિહાસિક ઘટના છે મારી દૃષ્ટિએ. એટલે આ ઘટનાને અમે સેલિબ્રેટ કરવા માંગતા હતા. એટલે આ સંસ્થા શૈક્ષણિક પ્રવૃત્તિઓને વરેલી હોવાથી આ એક મોટી ઘટના હોવાના કારણે ગુજરાતભરના જે આ તમામ ઉમેદવારો છે અમે એક જ જગ્યાએ એકઠા કરીને એકત્રિત કરીને એમને સન્માન કરવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે. શું કહેશો ખાસ કરીને કાર્યક્રમમાં? તો એટલું જ કહેવાનું કે છેલ્લા 31 વર્ષથી શ્રી રોહિદાસ સેવા સંસ્થાન ચાંદખેડા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. એ એક ફ્રી કોચિંગ સેન્ટર પણ ચલાવી રહ્યું છે, લાઇબ્રેરી પણ ચલાવી રહ્યું છે. એ સમાજના દરેક ગરીબ પરિવાર માટે એક આશાનું કિરણ છે, કારણ કે અમદાવાદ જેવી મોંઘી સિટીમાં જ્યારે તમારે બીજા વિસ્તારોમાં જઈને યા કોઈ પ્રાઇવેટ લાઇબ્રેરીમાં ભણવું પડે, એ એક થોડું અઘરું હોય છે ગરીબ પરિવાર માટે. તો મારું એ કહેવું છે કે આવી સંસ્થાઓ જ ભારતની એકતા અને સમાજની એકતા બનાવી રાખે છે. ચોક્કસથી સંત શ્રી રોહિદાસ સમાજ સંઘ દ્વારા આ ખાસ કરીને તમામ જે આ આયોજન છે તે આ તમામ લોકો દ્વારા આ ખાસ કરીને સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી, તે જ સાર્થક કરી બતાવ્યું છે આ તમામ જેટલા 10 ઉમેદવારોએ. ખાસ કરીને જે UPSC સિવિલ સર્વિસીસની આજે 2025ની જે ભરતી પ્રક્રિયા હતી તેમાં લગભગ 36 જેટલા ઉમેદવારો ગુજરાત રાજ્યમાંથી તેમણે ભાગ લીધો હતો. હાલાકી અનુસૂચિત જાતિમાંથી આવતા આ 8 લગભગ 10 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા ક્લિયર કરી છે, જેમાંથી જે ઉમેદવારોએ સફળતા પ્રાપ્ત કરી છે તમામ લોકોની રાત દિવસની અને વર્ષોની મહેનત છે. ઘણી બધી એક્ઝામ્સ ક્લિયર કરી છે, ત્યાર સુધી આ સફળતા સુધી પહોંચ્યા છે. આપ પણ જો આ રીતે અડગમનના માનવી તરીકે પોતાની મહેનત કરતા રહેશો તો આવી રીતે જ સફળતા જે છે તે આપને મળતી રહેશે અને આપની સફળતા પાછળ તમામ લોકોનો સાથ સહકાર આવી રીતે જ યથાવત રહેશે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.